નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબની નીટ ઓનલાઈન બાયોલોજી બેચમાં. હું પન્ના પટેલ છેલ્લા 6 વર્ષથી નીટ, સીબીએસઈ અને જીએસઈબીના વિદ્યાર્થીઓને બાયોલોજી ભણાવું છું અને છેલ્લા 5 લેક્ચરથી આપણે પણ જે ક્લાસ 12 છે એનું ફર્સ્ટ ચેપ્ટર, જેનું નામ છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, એ ચેપ્ટર શીખી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, ઘણા જે સ્ટુડન્ટ છે કે જેને બાયોલોજી ડિફિકલ્ટ લાગે છે, પરંતુ જો આપણે આ બાયોલોજી સબ્જેક્ટને સાચી રીતે ભણીએ, એના દરેક કન્સેપ્ટને ક્લિયર કરીએ, તો બાયોલોજી સબ્જેક્ટ છે એ પણ સ્કોરિંગ સબ્જેક્ટ બની શકે છે અને તમારા માટે નીટ ક્રેક કરવું સરળ થઈ શકે છે. આપણો જે આ બેચ છે એ બેચની અંદર આપણે એનસીઈઆરટીના દરેક ટોપિકને ડિટેલમાં જોવાના છે. એનસીઈઆરટીની દરેક લાઇન જે છે એને કવર કરવાના છે. એમસીક્યુ પ્રેક્ટિસ પણ કરવાના છે, પીવાયક્યુ સોલ્વ પણ કરવાના છે અને સૌથી મહત્ત્વની વાત, આપણા જેટલા પણ લેક્ચર થવાના છે એના રેકોર્ડેડ વિડીયો પણ તમને મળવાના છે અને પીડીએફ નોટ પણ મળવાની છે. તો જો વિદ્યાર્થી મિત્રો હજુ પણ તમે એનરોલ ના કર્યું હોય, સમર્પણ એજ્યુકેશન હબની એપ સાથે ના જોડાયા હોય, તો આ જે વિડીયો છે એ વિડીયોમાં નીચે સબસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે. એ લિંક પર તમારે જવાનું છે. ત્યાં તમે જશો તો તમને સમર્પણ એજ્યુકેશન હબની જે એપ છે તે તમને જોવા મળશે, જેને તમારે ઇન્સ્ટોલ કરવાની છે. એ થઈ ગયા બાદ તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. તમારા પર ઓટીપી આવશે, એ ઓટીપી પણ એન્ટર કરવાનો છે. પછી તમારે તમારી થોડી ડિટેલ ફિલ કરવાની છે, જેની અંદર તમારે તમારું નેમ એડ કરવાનું છે, મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે, ઈમેલ એડ્રેસ એન્ટર કરવાનું છે અને સ્ટેટ સિલેક્ટ કરવાનું છે. એ થઈ ગયા બાદ તમારે રજિસ્ટર બટન પર ક્લિક કરવાનું છે. એટલું તમે કરશો તો તમને આ રીતનું એક પેજ જોવા મળશે, જેમાં તમારે કેટેગરી સિલેક્ટ કરવાની છે. તો તમે અત્યારે આપણે ક્લાસ 12નો જે સિલેબસ કવર કરવાના છે, તો એના માટે તમારે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ જે છે એના પર જઈને સિલેક્ટ કરવાનું છે અને સેવ બટન પર ક્લિક કરવાનું છે. એટલું તમે કરશો તો તમને આ રીતનું એક પેજ જોવા મળશે, જેના પર તમારે વાયટી ફ્રી કોર્સ પર જઈને ક્લિક કરવાનું છે. એ ક્લિક કરશો એટલે તમને જોવા મળશે નીટ બાયોલોજી સિરીઝ છે, જેમાં આપણા જેટલા બી લેક્ચર થવાના છે એના રેકોર્ડેડ વિડીયો પણ મળશે અને તમને પીડીએફ નોટ પણ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આટલું તમારે કરવાનું છે. જો હજુ પણ ના કર્યું હોય તો ફટાફટ કરી લેજો. હવે આપણે આજે આપણું જે ચેપ્ટર છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, એ ચેપ્ટરને આગળ વધારીએ છીએ. તો આજનો જે આપણો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, જેનું નામ છે પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા. તો હવે આપણે સમજશું અત્યાર સુધી આપણે શું શીખી ગયા. તો સૌથી પહેલાં આપણે શીખેલા કે નર પ્રજનન તંત્ર જે છે વનસ્પતિનું, એટલે પુકેસર, તો એની આખી રચના શીખ્યા. લઘુ બીજાણુ જનન શીખ્યા કે લઘુ બીજાણુ કેવી રીતે બને, એમાંથી પરાગરજ કેવી રીતે બને, એમાં નરજન્યુ કેવી રીતે બને, એ શીખી ગયા. પછી આપણે સ્ત્રીકેસર ચક્ર, જે પુષ્પનું માદા પ્રજનન અંગ છે, એના વિશે શીખ્યા. તેની અંદર આપણે મહાબીજાણુ જનન શીખ્યા. મહાબીજાણુ કેવી રીતે બને, એક પુખ્ત ભ્રૂણપુટનું નિર્માણ કેવી રીતે થાય, એ પણ શીખી ગયા. આપણે નરજન્યુ અને માદાજન્યુને ભેગા કરવા માટેની એક પ્રક્રિયા છે, જેનું નામ છે પરાગનયન, એ પણ શીખી ગયા. એ પરાગનયન કોણ કરાવે છે? પરાગવાહકો કરાવે છે. આપણે તો અલગ અલગ પરાગવાહકો પણ આપણે શીખી ગયા. હવે જે આજનો આપણો ટોપિક છે, જેનું નામ છે પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા. તો એ શું થશે? પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા શું થશે? તો સમજો શું થશે. સમજો કે આ જે પુષ્પ છે, આ જે છોડ છે, એ ગલગોટાનો છે ને અહીંયા જે છોડ છે એ છે જાસૂદ. તો અહીંયા આ બંને જે વનસ્પતિ છે, એ બંને વનસ્પતિ કેવી છે? તો બંને વનસ્પતિ કેવી છે? અલગ અલગ છે. એટલે બંને જાતિ અલગ અલગ છે.
એટલે કે ગલગોટો અને જાસૂદ એની બંને જાતિ કેવી છે? અલગ છે. હવે વિદ્યાર્થી મિત્રો, પરાગનયન કોણ કરાવે છે? પરાગવાહકો. એ પવન હોઈ શકે, એ પાણી હોઈ શકે, એ કીટક હોઈ શકે, પક્ષી હોઈ શકે. તો પક્ષી છે કે કીટક છે, કીટકને થોડી ખબર છે કે મારે ગલગોટાની પરાગરજ ગલગોટાને જ પહોંચાડવાની છે. એને થોડી ખબર છે કે મારે જાસૂદની પરાગરજ જાસૂદને જ પહોંચાડવાની છે. એ તો જ્યારે મધુદ્રવ્યનું ચૂષણ કરવા બેસે ત્યારે ગલગોટા પર બેસી જશે અને પછી એ ફરીથી મધુદ્રવ્યનું ચૂષણ કરવા જાસૂદ પર બી બેસી શકે છે. તો અહીંયા તો શું થઈ શકે? પ્રોબ્લેમ થઈ શકે. અલગ અલગ જાતિની પરાગરજ સ્ત્રીકેસર પર સ્થાપન થઈ શકે. પણ એવું થતું નથી. કેમ નથી થતું? કેવી રીતે નથી થતું? તો આ જે છે, જેમાં હું હવે વાત કરું, એક સ્ત્રીકેસર. આ સ્ત્રીકેસર છે અને આ જે સ્ત્રીકેસર છે, જેનો આ ભાગ છે, જેને આપણે કહીશું પરાગાસન. આ પરાગાસન છે, એની પાસે ઓરક ક્ષમતા છે. શું છે એની પાસે? ઓરક ક્ષમતા. શાની ઓરક ક્ષમતા છે? કે ગલગોટાની પરાગરજ આવી છે ગલગોટાના સ્ત્રીકેસરના પરાગાસન પર, તો જ એને સ્વીકારવાની. જો જાસૂદની આવેલી છે તો એને સ્વીકારવાની નથી. તો જો આ જાસૂદ છે, આ જાસૂદ પર પરાગરજ જે છે એ આવી કોની? ગલગોટાની. સમજી લો કે અહીંયા પરાગરજ આવી ગલગોટાની. આ ગલગોટાની પરાગરજ આવી. તો અહીંયા આ જે પરાગાસન છે એ ઓળખી જશે કે આ પરાગરજ જે છે એ મારી જે મતલબ જે વનસ્પતિ છે એ જાતિની નથી, એટલે કે જાસૂદની નથી. કોણ ઓળખી જશે? પરાગાસન. એ ઓળખી જશે કે આ પરાગરજ ગલગોટાની છે, જાસૂદની નથી. તો જો પરાગરજ અલગ જાતિની હશે, પરાગરજ કેવી છે? અલગ જાતિની. તો એવી પરાગરજને આપણે કહીશું અસંગત પરાગરજ, અથવા આપણે એને કહીશું ખોટી પરાગરજ, ખોટા પ્રકારની પરાગરજ. જો એવું થયું કે આ જે છે ગલગોટો, તો એ ગલગોટા પર પરાગરજ આવી, એ ગલગોટા પર પરાગરજ આવી, એ ગલગોટાની જ છે. તો એનું પરાગાસન ઓળખી જશે કે પરાગરજ જે છે એ મારી જ જાતિની છે. તો એવી પરાગરજને આપણે કહીશું સંગત પરાગરજ. તો જો પરાગરજ જે છે એ સમાન જાતિની છે તો એને આપણે કહીશું સંગત અથવા સાચા પ્રકારની પરાગરજ. તો આ જે પરાગાસન છે એની પાસે ઓરક ક્ષમતા છે શાની? સંગત કે અસંગત પરાગરજને ઓળખવાની. જો પરાગરજ સંગત પ્રકારની હશે, ધ્યાન આપજો, જો પરાગરજ કેવી હોય? સંગત હોય, તો એ સ્વીકારાય, તો એ સ્વીકાર્ય છે ને પ્રક્રિયા આગળ થાય. નોટ ડાઉન કરજો. જો પરાગરજ કેવી છે? અસંગત છે, ખોટા પ્રકારની છે, તો એનો અસ્વીકાર થાય. તો આ કઈ પરાગરજ પોતાની જાતિની છે અને કઈ બીજી જાતિની છે એની ઓળખ ક્ષમતા કોની પાસે છે? પરાગાસન છે. એટલે પરાગનયન થઈ ગયા બાદ
મેન કામ પરાગરજને સ્વીકારવાનું કે નથી સ્વીકારવાનું એ કામ કોણ કરશે? પરાગાસન કરશે. આ પોઈન્ટ નોટ ડાઉન કરી લો. ચાલો, આ તો વાત થઈ ગઈ. હવે આ પરાગાસન ઓળખે છે બરાબર છે, પણ એ કેવી રીતે ઓળખે એ પણ આપણે સમજશું. તો હવે આપણે શીખવાના છે પરાગાસન પરાગરજને કેવી રીતે ઓળખે. તો એના માટે આપણે યાદ કરીએ કે જે પરાગાસન હોય એ બે પ્રકારના હોય. પરાગાસન કેટલા પ્રકારના છે? બે પ્રકારના. એક પ્રકાર છે જે શુષ્ક પ્રકારના છે અને બીજો જે છે એ ભીના પ્રકારના પરાગાસન. હવે શું થશે તે જો શુષ્ક પ્રકારના પરાગાસન છે, અહીંયા બે પ્રકારના પરાગાસન દોરી દઉં છું. આ બંને પરાગાસન છે. જો શુષ્ક પ્રકારના પરાગાસન હશે તો આ પરાગાસન કેવા છે? તો આ પરાગાસન જે છે એ કેવા છે? એ શુષ્ક છે. એટલે અહીંયા પાણી અને પોષક તત્વો હોતા નથી. એટલે એની પાસે કોઈ પણ ઉત્સર્જિત સ્ત્રાવ કરવા માટે કોઈ દ્રવ્ય નથી. જો આ પરાગરજ અંકુરણ પામવું હોય એને, તો અંકુરણ પામવા માટે પહેલા એણે શું કરવું પડે? પહેલા પાણી અને પોષક તત્વો શોષણ કરવું પડે. પરાગાસન પાસે નથી તો પહેલા તો એને પરાગરજે શોષણ કરવું પડશે તો એ અહીંયા આવીને અંકુરિત થઈ શકે, બાકી એ થઈ શકતી નથી. ને એનું ઉદાહરણની જો વાત કરું તો એના ઉદાહરણમાં આવશે બ્રાસિકા. બરાબર, ફટાફટ નોટ ડાઉન કરી લો આ વસ્તુ. હવે આપણે આગળ વધીએ કે ભીના પ્રકાર એટલે શું થશે. તો ભીના પ્રકારમાં આ જે કોષો છે, ખાસ કરીને ધ્યાન રાખો કે જે પરાગાસન છે ને એનું જે ગ્રાહી વિસ્તાર જે હશે એ ગ્રાહી વિસ્તારના જે કોષો છે કેવા છે? એ કોષો ગ્રંથિમય છે. એટલે એ સ્ત્રાવ કરે. બરાબર. જો હવે પરાગાસન જે છે ભીના પ્રકારની છે એનો મતલબ શું થાય કે એની પાસે અહીંયા એના જે ગ્રંથિઓ કોષો છે એની પાસે શું છે? તો એની પાસે સ્નિગ્ધ પ્રવાહી છે. સ્નિગ્ધ પ્રવાહી, ચીકણું પ્રવાહી છે. એ પ્રવાહી સ્નિગ્ધ કેમ છે? કારણ કે એમાં મ્યુકોપોલીસેકેરાઇડ, મ્યુસિલેસ પોલીસેકેરાઇડ, 1 મિનિટ. મ્યુસિલેસ પોલીસેકેરાઇડની હાજરી છે. એની હાજરી છે. બીજું એ જે સ્નિગ્ધ પ્રવાહી છે એની અંદર શું હાજર છે? તો એમાં છે પાણી, શર્કરા, પછી ફિનોલિક સંયોજનો, પછી એની પાસે છે પ્રોટીન. આવા એની પાસે શું હાજર છે? પોષક તત્વો હાજર છે. કોની પાસે? સ્નિગ્ધ પ્રવાહી પાસે. જો આ પરાગાસન ભીના પ્રકારનું છે મતલબ કે એના જે કોષો છે એ સ્નિગ્ધ પ્રવાહીનો સ્ત્રાવ કરી શકે છે, ઉત્સર્જિત દ્રવ્યોનો સ્ત્રાવ કરી શકે છે, જેની અંદર આ બધા સંયોજનો હશે. આ પાણી હશે તો પાણી જે છે શું કરશે? તો એને જલગ્રાહી બનાવશે. બીજું
શર્કરાનું કામ શું હશે? તો શર્કરા જે છે એ શું કરશે? ઉર્જા આપે. પ્રોટીન શું કરશે? તો વૃદ્ધિ કરવામાં મદદ કરે. વૃદ્ધિ કરવામાં મદદ કરે. અને જો વાત કરું ફિનોલિક સંયોજનો, તો ફિનોલિક સંયોજનો શામાં એને મદદ કરશે? તો ફિનોલિક સંયોજનો પરાગરજને ઓળખવા, પરાગરજને ઓળખ અને પરાગનલિકાના વિકાસમાં. વિકાસમાં મદદ કરે. તો સ્નિગ્ધ પ્રવાહી હશે ભીના પ્રકારના પરાગાસનમાં, જેની પાસે આ પ્રકારનું પ્રવાહ મતલબ આ પ્રકારનું સ્નિગ્ધ પ્રવાહી છે, જેની અંદર આ પ્રકારના પોષક તત્વો હશે. બરાબર. તો આ પ્રકારના જે પરાગાસન છે એનું ઉદાહરણની વાત કરું તો એનું ઉદાહરણમાં આવશે લીલી, જેમાં મોટે ભાગે જે પરાગાસન હશે ને જે આ ભીના પ્રકારના હશે, શુષ્ક પ્રકારના ઓછા છે. તો અહીંયા પરાગરજો પોતાની જાતિની હશે તો એને અંકુરિત કરવાનું સરળ થઈ જશે, પણ અહીંયા એને અંકુરિત થવા માટે થોડું પહેલાં જ એને પાણી અને પોષક તત્વોનું શોષણ કરવું પડશે, કારણ કે અહીંયા પરાગાસન જ કેવા છે? શુષ્ક છે. અહીંયા એને એટલી બધી જરૂર રહેતી નથી. તો પહેલાં આ વસ્તુ નોટ ડાઉન કરી લો. ચલો, અહીંયા આપણે વાત કરી કે પરાગરજ પરાગાસન પરાગરજને કેવી રીતે ઓળખે એ હજુ વાત કરવાની બાકી છે. ખાલી આપણે એ વાત કરી કે પરાગાસન કેવા પ્રકારના આવે, શુષ્ક અને ભીના પ્રકાર વચ્ચે શું ફરક છે તે. હવે આપણે શું જોવાના છે? તો હવે આપણે જોવાના છે કે કેવી રીતે પરાગરજ સ્ત્રીકેસર આંતરપ્રક્રિયા થવાની છે, કેવી રીતે પરાગાસન પરાગરજને ઓળખવાનું છે તે જોવાના છે. તો સૌથી પહેલા શું થશે તે જોજો. સમજો કે આ પરાગાસન છે, આ પરાગાસન છે ને બરાબર ડ્રો કરી દો. આ પરાગાસન છે, એ પરાગાસન પર આવે છે પરાગરજ. કોણ આવે છે? પરાગરજ આવે છે. તો સમજો કે અહીંયા આ રીતે પરાગરજ આવી. પરાગરજની રચના તમને યાદ હોવી જોઈએ. ફટાફટ અહીંયા યાદ કરાવું છું સાઈડ પર. પરાગરજ જે છે આ પરાગરજ છે, દ્વિસ્તરીય છે, બાહ્ય આવરણમાં જ્યાં સ્પોરોપોલેનિન ગેરહાજર છે, જેને આપણે કીધું છે જનન છિદ્રો. અહીંયા આ રીતે જો એ ત્રિકોષીય અવસ્થામાં હશે તેમાં બે નરજન્યુ છે, આ એનું અંતઃ આવરણ છે ને એની અંદર જે અનિયમિત કોષ કેન્દ્ર ધરાવતો જે મોટો કોષ છે આ કોષ છે વાનસ્પતિક કોષ. હવે અહીંયા ધ્યાન આપજો. અહીંયા જ્યારે પરાગરજ આવી તો પરાગાસન શું કરશે? કેવી રીતે એને ઓળખશે? તો જો એ પોતાની જાતિની હશે તો અહીંયા પરાગાસન જે છે જે સ્નિગ્ધ પ્રવાહીનો સ્ત્રાવ કરશે, જેની અંદર અમુક રસાયણો છે. તો પરાગરજ આવી તો અહીંયા જો શું થાય? પરાગરજ જે છે એ કેવી છે? સંકટ છે. તો અહીંયા શું થાય? પરાગાસન રસાયણો ધરાવતું સ્નિગ્ધ પ્રવાહીનો સ્ત્રાવ કરે. એ સ્નિગ્ધ પ્રવાહીમાં કયા રસાયણ છે મેં તમને કહી દીધા. તો અહીંયા આ રીતે શું થશે? તો આ રીતે સમજી લો કે અહીંયા આ રીતે સ્નિગ્ધ પ્રવાહીનો સ્ત્રાવ થયો. કોનો સ્ત્રાવ થયો? સ્નિગ્ધ પ્રવાહીનો. 1 મિનિટ, હું થોડો કલર બ્રાઇટ લઈ લઉં છું. અહીંયા અરે 1 મિનિટ, આપણે વ્હાઇટ કલરથી દર્શાવીએ તો તમે
સમજી લો કે અહીંયા આ રીતે આ શું થયું, એક સ્નિગ્ધ પ્રવાહીનો સ્ત્રાવ થયો જો પરાગરજ સંગત છે તો હવે પરાગરજ શું કરશે કે એ જે સ્નિગ્ધ પ્રવાહીનો સ્ત્રાવ થયો એનું શોષણ કરશે. એટલે એમાં સૌથી પહેલાં શોષણ કરશે પાણીનું. તો શું થાય, સ્નિગ્ધ પ્રવાહીમાંથી પાણી અને પોષક તત્વોનું શોષણ કરે. કોણ શોષણ કરશે? પરાગરજ. પોષક તત્વોનું શું કરે? શોષણ કરે. નોટ ડાઉન કરજો. બરાબર. હવે આ કરવાથી શું થાય તો પરાગરજ જે છે એ પરાગરજ ફૂલે. શું થાય? ફૂલે. એટલે કદમાં વધારો થાય. નોટ ડાઉન કરજો. ફૂલાઈ ગઈ. શું થયું તે બીજો સ્ટેપ પણ આપણે ડ્રો કરીને સમજીએ. તો હવે પરાગરજ જે છે એ શું થઈ ગઈ છે? ફૂલાઈ ગઈ. આ રીતે મોટી થઈ ગઈ. બરાબર. હવે શું થાય? કેમ થયું? તો આ બધું જે હતું એ આની અંદર જતું રહ્યું. આ સ્નિગ્ધ પ્રવાહી આની અંદર જતું રહ્યું. હવે શું થશે? તે જો ફૂલાઈ જશે તો એનું જે અંતઃ આવરણ છે, કયું આવરણ? અંતઃ આવરણ. તો અહીંયા આ રીતે જ્યાં સ્પોરોપોલેનિન ગેરહાજર છે, સમજો કે અહીંયા સ્પોરોપોલેનિન ગેરહાજર છે, તો એમાંથી જે પરાગરજનું અંતઃ આવરણ છે આ રીતે બહાર આવશે. અહીંયા બતાવું છું. સમજી લો કે આ જે છે આ, તો આ જે અંતઃ આવરણ છે જે આ રીતે એમાંથી બહાર આવશે. આ રીતે શું થશે? એમાંથી બહાર આવશે. તો એ પણ આપણે ડ્રો કરીને જ જોઈએ. વન મિનિટ. તો અહીંયા શું થયું? જો એ પરાગરજ ફૂલે એના કદમાં વધારો થાય એટલે એનું અંતઃ આવરણ છે શું થાય? અંતઃ આવરણ શું થશે? અંતઃ આવરણ જે છે એ જનન છિદ્રોમાંથી બહાર આવે. છિદ્રોમાંથી બહાર આવે એટલે કોનો વિકાસ થાય? પરાગનલિકા નું નિર્માણ થાય. ધ્યાન આપજો. આ કોનું નિર્માણ થયું? પરાગનલિકાનું નિર્માણ થાય. તો આ શું છે? પરાગનલિકા છે. હવે અહીંયા એક વસ્તુ યાદ કરો. આપણે જોયેલું કે 60% જે આવૃત બીજધારી વનસ્પતિ છે જેમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય. તો જ્યારે હવે અહીંયા પરાગનલિકાનો વિકાસ થયો એટલે અહીંયા શું અંકુરિત થઈ ગયું છે? પરાગરજ અંકુરિત થઈ ગઈ છે. અંકુરિત થાય એટલે પરાગનલિકાનો વિકાસ થાય. જો અહીંયા પરાગરજ છે કેવી અવસ્થામાં છે? દ્વિકોષીય અવસ્થામાં છે. અહીંયા પરાગરજ જે છે કેવી છે? દ્વિકોષીય છે. તો અહીંયા શું થશે? જેવો પરાગનલિકાનો વિકાસ થાય, જેવો પરાગનલિકાનો વિકાસ થાય એટલે શું થાય? જનનકોષ સંભાજન પામી બે નરજન્યુ બનાવે. જો એ ત્રિકોષીય અવસ્થામાં હશે તો આ કરવાની જરૂર નથી. પહેલા આટલું ફટાફટ નોટ ડાઉન કરો. હવે શું થાય છે તે જો ત્રિકોષીય અવસ્થા છે તો કોઈ પ્રોબ્લેમ નથી. હવે આ પરાગ જે છે શું થઈ રહેલું છે? આ હવે અહીંયા આખું મોટું સ્ટ્રીકેસર બતાવું છું. પરાગરજ અંકુરિત થઈ ગઈ છે. પરાગનલિકાનો વિકાસ થઈ રહેલો છે. હવે આની અંદર કયા બે કોષો હશે? તો 1 મિનિટ.
કેમ એવું થયું પહેલાં ફરીથી રિપીટ કરું. જો પરાગરજ સંગત પ્રકારની છે. કેવા પ્રકારની છે? સંગત પ્રકારની છે. તો અહીંયા પરાગાશય સ્નિગ્ધ પ્રવાહીનો સ્ત્રાવ કરશે. પરાગરજ એનું શોષણ કરશે, એ ફૂલી જશે એટલે એનું અંતઃ આવરણ જનન છિદ્રમાંથી બહાર આવશે. મતલબ કે અંકુરિત થઈ ગઈ છે, એને શોષણ કર્યું એટલે અંકુરિત થઈ ગઈ છે અને પરાગનલિકાનો વિકાસ શરૂ થઈ ગયો છે. જો પરાગરજ દ્વિકોષીય અવસ્થા છે તો અહીંયા શું કરશે? એનો જે જનન કોષ છે એ સંભાજન પામીને 2 નરજન્યુ બનાવી લેશે. હવે આ પરાગરજ જ્યારે આગળ કોની અંદર વહન પામવાની છે, કોનામાંથી પાસ થવાની છે? તો એ છે પરાગવાહિની. તો એમાંથી પાસ થવાની છે. તો એમાં સૌથી આગળ કયો કોષ હશે? તો એમાં અહીંયા આગળ જે કોષ છે એ કયો છે? પરાગરજનો વાનસ્પતિક કોષ છે. ધ્યાન આપજો, કયો કોષ છે? વાનસ્પતિક કોષ છે. આપણે જોયું કે કદમાં મોટો છે, ખોરાકનો સંગ્રહ કરે છે. તો એ પ્રક્રિયા આગળ થવા માટે જે પોષક તત્વો જોઈશે એ વાનસ્પતિક કોષમાંથી પણ લેવામાં આવશે. એની પાછળ કોણ છે? તો એની પાછળ છે કોણ છે? કોણ છે? આ 2 છે એ કોણ છે? તો એ આપણે ડાર્ક કલરમાં દર્શાવી દઈએ. તેની આ 2 પાછળ એ 2 કોણ છે? તો એ 2 છે નરજન્યુ. કેવા છે? તો એકકીય છે. આટલી વસ્તુ સમજ પડી ગઈ? આટલી વસ્તુ સમજ પડી ગઈ તો ફટાફટ આ વસ્તુ નોટ ડાઉન કરતા રહેજો. ચાલો, હવે આ પરાગનલિકા જે છે એને પરાગવાહિનીમાંથી પાસ થવાનું છે. તો ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા પરાગવાહિની જે છે તો એમાં પણ આ જે ભાગ છે એ શું છે? અહીંયા પણ પેશી આવેલી છે. પરાગવાહિનીની શું આવેલી છે? પેશી. તો અહીંયા શું થવાનું છે તે ધ્યાન આપો. આ જે પરાગનલિકા જ્યારે અંકુરિત મતલબ પરાગરજ અંકુરિત થઈને પરાગનલિકા જ્યારે બનશે ત્યારે એના પોષક તત્વમાં શર્કરા, પ્રોટીન એ બધું તો છે જ, પણ એમાં બીજું શું છે? આ પોષક તત્વોમાં તો એના જે પોષક તત્વમાં બીજું છે બોરોન, કેલ્શિયમ. પછી શું છે? બોરોન છે, કેલ્શિયમ છે, ઇનોસિટોલ છે. આ બધા સંયોજનો છે. આ બધા શું કરશે તે જો હું હવે અહીંયા આ જ આકૃતિ છે એને થોડું અહીંયા મતારી દઉં છું. તમને પરાગરજની રચના તો ખબર છે. આ બધા શું કરશે? તો આ બધા જે છે શું કરશે? તો પરાગનલિકાના વિકાસને પ્રેરે. એ કુદરતી રીતે જ્યારે સ્ત્રીકેસર પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા થઈ રહી છે ત્યારે અહીંયા જે પ્રવાહીનો સ્ત્રાવ થાય તેની અંદર કેલ્શિયમ, બોરોન એવા પોષક તત્વો પણ હશે જે શું કરશે? પરાગનલિકાના વિકાસને આગળ લઈ જવામાં એને મદદ કરશે. નોટ ડાઉન કરજો. હવે બીજું શું કરશે તે જો. જ્યારે આ પરાગનલિકા જે છે એ પરાગનલિકા ક્યાંથી પાસ થાય છે? પરાગવાહિનીમાંથી. ક્યાંથી પાસ થાય? પરાગવાહિની. વાહિનીમાંથી પસાર થાય તે દરમિયાન શું કરશે? તો તે દરમિયાન પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ કરશે. ઉત્સેચકોનો સ્ત્રાવ કરે. એ પાચક ઉત્સેચકો શું કરશે? તો પરાગવાહિની પેશીને તોડે, એનું પાચન કરે. એનું શું કરશે? પાચન કરે. અને પરાગનલિકા જે છે એ અહીંયાથી હવે આ રીતે એ આગળ વધીને ક્યાં આવશે? બીજાશયમાં આવશે. ફટાફટ નોટ ડાઉન કરી લો. રિવિઝન કરાવું છું, ધ્યાન આપજો શું થાય. પરાગરજ સંગત પ્રકારની છે તો અહીંયા પરાગાશયે એક સ્નિગ્ધ પ્રવાહીનો સ્ત્રાવ કર્યો જેની અંદર રસાયણ છે, બધું જ છે. પાણી, શર્કરા, પ્રોટીન, કેલ્શિયમ, બોરોન, ઇનોસિટોલ બધું જ છે. એ પોષક તત્વ જે છે તો એ પરાગરજ શું કરશે? પહેલાં પાણીનું શોષણ કરીને બધા પોષક તત્વો પાણીની અંદર દ્રાવ્ય છે તો એ પણ એની અંદર જશે. પરાગરજ ફૂલી જશે.
ફૂલી જશે તો એનું અંતઃ આવરણમાંથી આ રીતની એક રચનાનો વિકાસ થશે જેને કહીશું પરાગનલિકા. એટલે અહીંયા પરાગરજ અંકુરિત થઈ ગઈ અને પરાગનલિકાનો વિકાસ થઈ ગયો. જો પરાગરજ દ્વિકોષીય અવસ્થા છે તો અહીંયા એનું સંભાજન થઈ જશે, જનનકોષનું 2 નરજન્યુ બની જશે. પરાગનલિકા આ રીતે વિકાસ પામશે તો એ વિકાસ પામતી પરાગરજ શું કરશે? પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ કરતી રહેશે, જે પરાગવાહિનીના પેશીના જે છે એને તોડશે અને પાચન કરશે ને એ ત્યાંથી પાસ થશે. બીજી વસ્તુ કે અહીંયા એણે આગળ વધવાનું છે, તેની ટોચ પર પણ કોષો ઉમેરાતા જવા જોઈએ. તો એ કોષો ઉમેરવામાં પણ કોણ મદદ કરશે? તો અહીંયા પરાગનલિકાના ટોચમાં કોષો ઉમેરે, આ પણ કામ કરશે. તો આટલી વસ્તુ ફટાફટ નોટ ડાઉન કરી લો. ચાલો હવે શું થવાનું છે? તો હવે આપણે નેક્સ્ટ પેજ પર જોઈએ. ને અહીંયા બીજી મહત્વની વાત, તમે અહીંયા જોઈ શકો છો કે જે બી પ્રક્રિયા થઈ રહેલી છે તો પરાગાસન પરાગરજ પોતાની જાતિની હશે તો સ્વીકારશે, રસાયણનો સ્ત્રાવ થશે. તો અહીંયા મધ્યસ્થી કોણ છે? પરાગરજ અને પરાગાસનને જોડવા માટે મધ્યસ્થી ઘટકો કોણ છે? એ છે રસાયણો. કોણ છે અહીંયા? તો આ પ્રક્રિયા જે થાય છે એ પ્રક્રિયામાં મધ્યસ્થી ઘટકો કોણ છે? તો એ છે રસાયણો. કોણ છે? રસાયણો. અને આ જે છે સતત સંવાદ છે. સતત સંવાદ એટલે પરાગરજ સાચી છે તો સ્વીકારવી, ખોટી તો એને જવા દેવાની. તો એક સતત સંવાદ છે. તો આ વસ્તુ નોટ ડાઉન કરી લેજો. હવે આગળ વધે છે. હવે જો આ સ્ત્રી કેસર છે, આ પરાગાસન છે, અહીંયા આ અંડક છે. એ અંડકમાં શું બનાવ્યું હતું? આપણે ભ્રૂણપુટ બનાવ્યું હતું. આ અંડક છિદ્ર છે. આ શું છે? અંડક છિદ્ર છે. અહીંયા અંડકોષ છે. આ બંને સહાયક કોષ છે અને અહીંયા છે તંતુમય પ્રસાધન. તંતુમય પ્રસાધન અને આ 2 કોષ છે જેનું નામ છે સહાયક કોષો. આપણે આ રચના જોઈ ગયા હતા. અહીંયા એક મોટો કોષ છે ને અહીંયા બાકીના 3 એન્ટીપોડલ કોષ છે. હવે શું થાય છે કે જે પરાગરજ છે એ પરાગરજ આ રીતે અંકુરિત થઈ ગયેલી છે. પરાગનલિકા અહીંયા આવે છે અને ક્યાં પહોંચે છે? બીજાશયમાં. એ બીજાશયમાં પહોંચે. અહીંયા આ બંને જે છે એ શું છે? તો એ બંને જે છે એ શું છે? તો આ બંને નરજન્યુ છે. આ બંને નરજન્યુ છે, એકકીય છે. હવે અહીંયા આ પરાગનલિકાને અંડક તરફ આકર્ષવામાં પણ રસાયણોનો ફાળો છે, જે શું કરશે? એ પરાગનલિકાને પોતાની તરફ ખેંચે. તો એ કોણ ખેંચે? તો આ જે તંતુમય પ્રસાધન છે, તો અહીંયા આ જે સહાયક કોષો છે એ શું કરશે? તો એ લૂર પ્રોટીનનો સ્ત્રાવ કરે. કોનો સ્ત્રાવ કરે? લૂર પ્રોટીન. લૂર પ્રોટીન જે છે એ નાનું સંકેતો આપતું પ્રોટીન છે. ધ્યાન આપજો. નાનું આપતું પ્રોટીન છે. નોટ ડાઉન કરજો આ વસ્તુ. આપણે આ ટોપિકને ઘણો ડિટેલમાં શીખવાનો છે. એ શું કરશે? આ સહાયક કોષ જે છે પ્રોટીન અહીંયા આ રીતે સ્ત્રાવ કરશે. એટલે પરાગનલિકાને પોતાની તરફ ખેંચે. તો અહીંયા રસાયણો છે કે જે પરાગનલિકાને પોતાની તરફ ખેંચે. કોણ? રસાયણો. પરાગનલિકાને અંડક તરફ ખેંચે. એટલે આપણે એને કહીશું રસાયણાનુવર્તી. આ પ્રક્રિયા કેવી છે? રસાયણાનુવર્તી છે. તો હવે જે આ પરાગનલિકા જે છે એ અંડક છિદ્રમાંથી ક્યાં પ્રવેશે છે?
ક્યાં પ્રવેશે છે? અંડકમાં પ્રવેશે છે. તો અહીંયા શું લખી દઈએ? પરાગનલિકા અંડક છિદ્રમાંથી અંડકમાં પ્રવેશે. તો અહીંયા આપણે જોઈએ તો 3 પ્રક્રિયા. પહેલી, પરાગરજનું પરાગાસન પર સ્થાપન. બીજું, પરાગનલિકાનો વિકાસ. અને ત્રીજું, અંડકમાં પ્રવેશ. ક્યાં પ્રવેશ થાય છે? અંડકમાં. અંડક છિદ્રમાંથી અંડકમાં પ્રવેશ. આ સામૂહિક પ્રક્રિયા, આ 3 સામૂહિક પ્રક્રિયાને શું કહીશું? સામૂહિક પ્રક્રિયા. એટલે શું થશે? પરાગરજ, સ્ત્રીકેસર, આંતર પ્રક્રિયા. નોટ ડાઉન કરી લેજો. શું થશે? પરાગરજ, સ્ત્રીકેસર, આંતર પ્રક્રિયા. બરાબર. અને આ જે પ્રક્રિયા જે છે એ શું છે? તો એ શું છે? તો એ છે ગતિશીલ ક્રિયાત્મક પ્રક્રિયા છે. કેમ છે? તો અહીંયા આ પ્રક્રિયા જે છે, જો પરાગરજ સાચી આવી, પ્રવાહીનો સ્ત્રાવ થયો, એનું સ્થાપન થયું, પરાગનલિકાનો વિકાસ થયો, એ બીજાશયમાં પહોંચે, એ બધી પ્રક્રિયા સતત ચાલુ છે. એટલા માટે આપણે એને કહીશું ગતિશીલ ક્રિયાત્મક પ્રક્રિયા. ફટાફટ નોટ ડાઉન કરી લો. તો આ પરાગરજ સ્ત્રીકેસર આંતર પ્રક્રિયા એટલે શું થયું? જો પરાગરજ સંગત છે તે અંકુરિત થઈ પરાગનલિકાનો વિકાસ થયો, પરાગવાહિનીમાંથી પાસ થઈ બીજાશયમાં પહોંચી, અંડક છિદ્રમાંથી અંડકમાં પ્રવેશ કર્યો. આ સામૂહિક પ્રક્રિયા એટલે પરાગરજ સ્ત્રીકેસર આંતર પ્રક્રિયા. અને આ પ્રક્રિયા એક સતત સંવાદ બી છે અને ક્રિયાત્મક ગતિશીલ પ્રક્રિયા પણ છે. નોટ ડાઉન કરી લેજો. અને અહીંયા પરાગનલિકાને પોતાની તરફ ખેંચવા માટે રસાયણોનો સ્ત્રાવ થાય છે, એટલે એ પ્રક્રિયાને કહીશું રસાયણુવર્તી પ્રક્રિયા. વેરી ઇમ્પોર્ટન્ટ છે, નોટ ડાઉન કરી લેજો. હવે જો તમારે પ્રયોગશાળામાં આ વસ્તુને જોવું હોય તો તમારે શું કરવાનું છે? તો વાલ છે, પછી ગુલમેહંદી છે, પછી ગલગોટા છે. આવી જે વનસ્પતિ છે એની પરાગરજ જે છે એ પરાગરજને શું કરવાનું છે? એક આ રીતે સ્લાઇડ પર લેવાની છે. સમજો કે મેં આ પરાગરજ લઈ લીધી. એ પરાગરજ પર તમારે આ રીતે દ્રાવણ ઉમેરવાનું છે. શું છે? એ છે 10% શર્કરાનું દ્રાવણ. એ દ્રાવણ ઉમેરીને એને થોડો સમય રાખીને કવર સ્લિપથી કવર કરવાની છે ને પછી તમારે એને માઇક્રોસ્કોપમાં તમે એને જોશો તો તમને પરાગનલિકાનો વિકાસ જોવા મળશે. નોટ ડાઉન કરી લો આ વસ્તુ. આગળ વધીએ. હવે આપણે એનસીઈઆરટીનો ડાયાગ્રામને પણ ભૂલવાનું નથી, એ પણ જો. અહીંયા બતાવેલું છે કે કેવી રીતે પરાગરજ અંકુરિત થઈ રહેલી છે. આ પરાગનલિકા છે ને અહીંયા જે છે એ કેવી રીતે એ પરાગનલિકા વિકાસ પામી અને કેવી રીતે એ અંડકમાં પ્રવેશી એ બતાવેલું છે. આ જે વસ્તુ છે કે તે અહીંયા કેવી રીતે પરાગનલિકા ભ્રૂણપૂટમાં પ્રવેશેલી છે એ બતાવેલું છે, જેને હું તમને બેવરું ફલનમાં ડિટેલમાં સમજાવીશ. તો પહેલાં આટલું સમજી લો. આ પરાગરજ અંકુરિત થાય છે, પરાગનલિકાનો વિકાસ છે અને આ પરાગનલિકાનો પ્રવેશ. આ ટોટલી સામૂહિક પ્રક્રિયા એટલે શું છે? પરાગરજ સ્ત્રીકેસર આંતર પ્રક્રિયા છે. સમજ પડી ગઈ? એક વસ્તુ કહેવાનું હજુ બાકી છે. આ પરાગનલિકા વિકાસ પામી તો એની આગળ જે કોષ હતો એ કયો કોષ હતો? વાનસ્પતિક કોષ. તો નોટ ડાઉન કરી લેજો કે જ્યારે પરાગનલિકા ક્યાં પહોંચે? બીજાશયમાં પહોંચે.
પહોંચે ત્યાં સુધીમાં શું થાય? વાનસ્પતિક કોષ વિઘટન પામે, અવનત પામે, વિઘટન પામે. કારણ કે એમાંથી પોષક હતું તે વપરાતું જતું હતું, એટલે એ શું પામશે? વિઘટન પામશે. ચાલો હવે આપણે આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આપણે એનસીઈઆરટીની જે લાઈન છે એને પણ જોવાના છે. જો પરાગનયન યોગ્ય પ્રકારની છે, શું કીધું છે? પરાગનયન યોગ્ય પ્રકારની પરાગરજની વહનની કોઈ ખાતરી આપતું નથી. જો તે જ જાતિની પરાગરજ હોય તો સંગત પરાગરજ, અન્ય જાતિની છે તો અસંગત પરાગરજ ખોટા પ્રકારની છે. પરાગાસનની પરાગરજને ઓળખવાની ક્ષમતા છે, એટલે કે જો સાચા પ્રકારની છે કે ખોટા પ્રકારની છે. જો એ સાચા પ્રકારની હોય તો સ્ત્રીકેસર સ્વીકાર કરશે અને પશ્વફલન ઘટનાને પ્રેરે. હવે જો પરાગરજ ખોટા પ્રકારની હોય તો એ અંકુરણ કે પરાગનલિકાની વૃદ્ધિને શું કરશે? અવરોધે. પરાગરજની ઓળખવાની સ્ત્રીકેસરની ક્ષમતાના આધારે પરાગરજની સ્વીકૃતિ કે અસ્વીકૃતિ થશે અને પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચે સતત સંવાદનું પરિણામ છે. જો સાચી હોય તો સ્વીકારવી અને અસંગત હોય તો એને અવરોધવી. તો એ સતત સંવાદ છે. આ સંવાદમાં સ્ત્રીકેસર સાથે આંતરક્રિયા કરતા પરાગરજના રાસાયણિક ઘટકો, મેં તમને કીધું ને સ્નિગ્ધ પ્રવાહીનો સ્ત્રાવ થાય છે, એમાં રસાયણો છે, તે મધ્યસ્થી ઘટકો તરીકે વર્તે છે. તાજેતરના વર્ષમાં જે વનસ્પતિ સંવર્ધકો છે એ પરાગરજ જે છે અને સ્ત્રીકેસરમાં જે કયા રાસાયણિક ઘટકો છે જે એની સ્વીકૃતિ અને અસ્વીકૃતિને અનુસરીને આંતરક્રિયા કરે છે એને ઓળખવાના પ્રયત્ન કરી રહ્યા છે. સંગત પરાગનયનને અનુસરીને પરાગરજ પરાગાસન પર કોઈ એક જનન છિદ્રના માર્ગે પરાગનલિકાનું સર્જન કરશે. મોટે ભાગે શું થશે કે એક જનન છિદ્રમાંથી એક જ પરાગનલિકા વિકાસ પામે. ઘણીવાર પરાગનલિકા જે છે એ અમુક રેર કેસ એવા બી છે કે ઘણા બધા જનન છિદ્રો છે તો બધા અલગ અલગ જનન છિદ્રોમાંથી એક કરતાં વધારે પરાગનલિકાનો પણ વિકાસ થાય, પણ એવું રેર કેસમાં થાય છે. યાદ રાખો કે કેટલીક વનસ્પતિમાં પરાગરજ કેવી દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય, એટલે એમાં એક વાનસ્પતિક કોષ ને એક જનન કોષ છે. જ્યારે પરાગવાહિનીમાં પરાગનલિકા વૃદ્ધિ પામતી હોય, મેં તમને કીધું કે પરાગનલિકાનો વિકાસ થઈ ગયો, હવે એ પરાગવાહિનીમાં વૃદ્ધિ પામવાની છે, તો ત્યારે એ જનન કોષ વિભાજન પામશે ને બે નરજન્યુ સર્જે છે. નોટ ડાઉન કરજો. એવી વનસ્પતિ કે જે એનો એવો અભ્યાસ માલુમ પડે છે કે સહાયક કોષોના અંડક છિદ્રીય પાસે આવેલા જે તંતુમય ઘટકો છે એ પરાગનલિકાના પ્રવેશ માટે માર્ગદર્શન આપે, પરાગનલિકાને પોતાની તરફ ખેંચવા માટે અમુક રસાયણનો સ્ત્રાવ કરે છે. આ બધી જ ઘટનાઓ એટલે પરાગરજનું પરાગાસન પર સ્થાપનથી લઈને પરાગનલિકાનો અંડકમાં પ્રવેશ એ સામૂહિક રીતે આપણે એને કહીશું પરાગરજ સ્ત્રીકેસર આંતર પ્રક્રિયા. ને આ એક પ્રકારની, આ નોટ ડાઉન કરજો, કેવા પ્રકારની ક્રિયાત્મક ગતિશીલ પ્રક્રિયા છે. એનસીઈઆરટીમાં ઇમ્પોર્ટન્ટ છે, એમસીક્યુ આવેલો છે નીટમાં. સ્વીકૃતિ કે અસ્વીકૃતિને સમાવેશ થાય ને આ ક્ષેત્રનો જ્ઞાનનો ઉપયોગ કરીને વનસ્પતિ સંવર્ધકો છે એ પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા અને અસંગત પરાગરજમાં ફેરફાર કરે છે અને ઈચ્છિત સંકર જાતો મેળવે છે. ફટાફટ નોટ ડાઉન કરી લો. હું ફટાફટ થોડું પાણી પી લઉં છું. ચાલો હજુ આપણે બે ટોપિક કવર કરવાના છે. આપણે પરાગરજ સ્ત્રીકેસર આંતરપ્રક્રિયા કવર કરી નાખી. હવે આપણે શીખવાના છે કૃત્રિમ સંવર્ધન. કૃત્રિમ સંવર્ધન શું છે? તો એક પાક સંવર્ધન કાર્યક્રમમાં ખૂબ જ મહત્વનો પ્રસ્તાવ છે. શું થશે?
તો ઘણી બધી વસ્તુ જોઈ છે. કેરી, 2 કેરીને ભેગી કરી દીધી અને બંનેના લક્ષણોવાળી ત્રીજી કેરી બનાવી દીધી. જોયું છે ને? પહેલાં રીંગણ કંઈ એક જ જાતિના મળતા હતા, તો દેશી અને કંઈ બીજી જાતિના ભેગા કરી દીધા, બંનેના ભેગા લક્ષણોવાળા રીંગણ બનાવી નાખ્યા. તો આ બધું શું છે? આ બધી સંકર જાતો છે કે જેમાં આપણે આપણા ઈચ્છિત લક્ષણો લાવીએ છીએ. તો કૃત્રિમ સંવર્ધન શું છે કે એ પાક સંવર્ધન કાર્યક્રમનો એક ખૂબ મહત્વનો પ્રસ્તાવ એ છે કે આપણે એ પ્રક્રિયાને શું કરશું, એ કાર્યક્રમમાં શું કરશું કે આપણે ઈચ્છિત લક્ષણોવાળી વનસ્પતિનું ઉત્પાદન કરશું. શું કરશું? ઈચ્છિત લક્ષણો ધરાવતી સંકર જાત ઉત્પન્ન કરવામાં આવે. હવે આપણે સંકર જાતના ઉત્પાદન કરવા માટે આપણે 2 પદ્ધતિ શીખવાની છે. તો એમાં પહેલી પદ્ધતિ એટલે કે વંધ્યીકરણ, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું ઇમેસ્ક્યુલેશન. અને બીજી જે છે એ છે કોથળી ચડાવવી, જેને ઇંગ્લિશમાં આપણે કહીશું બેગિંગ. તો આ 2 પ્રક્રિયાનો ખૂબ મહત્વનો ફાળો છે, 2 પદ્ધતિનો. હવે જો વાત કરું કે જો પુષ્પ જે છે એ કેવું છે? દ્વિલિંગી છે. દ્વિલિંગી એટલે એની પાસે સ્ત્રીકેસર અને પુંકેસર બંને છે. તો સમજો કે અહીંયા એક પુષ્પ છે. આ પુષ્પ કેવું છે? દ્વિલિંગી છે. આ પુષ્પ દ્વિલિંગી છે એટલે કે એની પાસે સ્ત્રીકેસર પણ છે અને એની પાસે પુંકેસર પણ છે, બંને છે. આ છે પુંકેસર અને આ છે સ્ત્રીકેસર. તો જ્યારે વનસ્પતિ છે કે જે કેવી છે? દ્વિલિંગી છે, એટલે કે એનું માદા પુષ્પ કેવું છે? એનું જે માદા પુષ્પ છે દ્વિલિંગી છે. તો એવા કેસમાં સૌથી પહેલાં શું કરવામાં આવશે કે જ્યારે એ જે પુષ્પ છે એક પુષ્પીય કલિકામાં પરિપક્વ થાય તે પહેલાં જ પુંકેસરના પરાગાશયને ચીપિયાથી કાપી દૂર કરવામાં આવે. નોટ ડાઉન કરજો. અને એ જ પદ્ધતિ એટલે વંધ્યીકરણ પદ્ધતિ. શું કરવામાં આવશે કે અહીંયા સમજી લો કે આ રીતે આ ચીપિયો છે. આ શું છે? ચીપિયો. તો એ ચીપિયાની મદદથી શું કર્યું? આ ચીપિયાની મદદથી અહીંયા પુંકેસરનું પરાગાશયને દૂર કરી નાખ્યું. એટલે કે અહીંયા આપણે આ પુષ્પ છે તો એની પાસે હવે જે પરાગાશયનું મતલબ એ પરિપક્વ બનીને પરાગરસનું સ્ફોટન કરે તે પહેલાં જ પરાગાશયને શું કર્યું? દૂર કરી નાખ્યું. તો હવે એની પાસે શું છે? એની પાસે આ રીતે સ્ત્રીકેસર છે. પુંકેસર હશે તો પણ એની પાસે પરાગાશય તો નથી. હવે એ થઈ ગયા બાદ શું કરવામાં આવશે તે નોટ ડાઉન કરજો. એ થઈ ગયા બાદ એના ઉપર એના જ કદની આવી કોથળી ચડાવવામાં આવશે. શું ચડાવવામાં આવશે? કોથળી. એના જ કદની એવી આ રીતની સ્ત્રીકેસરના કદની કોથળી ચડાવવામાં આવશે. અને એ પદ્ધતિ એટલે કઈ પદ્ધતિ થશે? કોથળી ચડાવવી. અને એ કોથળી કોની છે? તો મીરિયા કાગળની બનેલી છે. મીરિયા કાગળની. નોટ ડાઉન કરજો. તો જો પુષ્પ હવે શું થયું? આ રીતે કોથળી ચડાવી દીધી. ક્યાં સુધી ચડાવશું આ કોથળી?
પરાગાસન ગ્રહણશીલ બને ત્યાં સુધી. એકવાર એ ગ્રહણશીલ બની ગયું એટલે પછી આ કોથળીને કાઢી નાખવામાં આવશે. એટલે કે અહીંયા આ રીતે જે પુષ્પ છે તો એના પર આ સ્ત્રી કેસર છે તો એના પરથી આ રીતે કોથળી કાઢી નાખી. કોથળી કાઢી નાખી અને એના પર સંઘાત પરાગરજ જે હશે એ પરાગરજને આ રીતે છાંટી દેવામાં આવશે. આ શું છે? સંઘાત પરાગરજ એટલે કે ઈચ્છિત લક્ષણોવાળી. ઈચ્છિત લક્ષણોવાળી છાંટવામાં આવે. એ થઈ ગયા બાદ ફરીથી શું કરવામાં આવશે? તો ફરીથી એના ઉપર આ રીતે કોથળી ચડાવી દેવામાં આવશે. તો એના વચ્ચે પ્રક્રિયા થશે જે સ્ત્રી કેસર પરાગરજ આપણે પરાગરજની જે પ્રક્રિયા થઈ તે, અને પછી આગળની પ્રક્રિયા થશે અને પછી અહીંયા શું બનશે? ફળ. ફળનો વિકાસ થાય ત્યાર પછી કોથળી કાઢી નાખવામાં આવે. તો એનાથી આપણે શું કર્યું કે આ સ્ત્રી કેસર કોઈ અસંગત પરાગરજથી પરાગિત ના થઈ જાય એની સામે આપણે એને શું કર્યું? રક્ષણ આપ્યું. તો આ છે જો પુષ્પ દ્વિલિંગી હશે તો જ્યારે પુષ્પીય કલિકામાં પરિપક્વ થાય અને પરાગરજનું સ્ફોટન કરે તે પહેલાં જે પુકેશના પરાગાશયને ચીપિયાથી દૂર કરશું એ પદ્ધતિ એટલે વંધીકરણ પદ્ધતિ છે. આ પદ્ધતિ એટલે વંધીકરણ પદ્ધતિ. પછી એના પર એના કટની કોથળી ચડાવીશું જે મીડિયા કાગળની બનેલી છે ને કોથળી ચડાવી જ્યાં સુધી પરાગાસન ગ્રહણશીલ બને ત્યાં સુધી કોથળી રાખશું. જેવું ગ્રહણશીલ બને એટલે ઈચ્છિત લક્ષણોવાળી પરાગરજ છાંટી દઈશું. ફરીથી કોથળી ચડાવી દઈશું. ક્યાં સુધી ચડાવી રાખશું? કે જ્યાં સુધી એની અંદર ફળનો વિકાસ થાય. નોટ ડાઉન કરી લો આ વસ્તુ. આ તો વાત થઈ ગઈ કે પુષ્પ દ્વિલિંગી છે. જો હવે પુષ્પ જે છે એ છે એકલિંગી. પુષ્પ એકલિંગી છે એટલે કે એ જે પુષ્પ છે એ પુષ્પ પાસે આ રીતે માત્ર સ્ત્રી કેસર હાજર છે. તો આવા જે પુષ્પ છે જેમાં વંધીકરણ પદ્ધતિની જરૂર નથી પણ એને પણ અસંગત પરાગરજથી રક્ષણ કરવા માટે એના પર પણ આ રીતે કોથળી ચડાવીશું. શું ચડાવીશું? કોથળી. કોથળી ચડાવવામાં આવશે. નોટ ડાઉન કરજો. અને પછી આગળ સમજાવ્યું તેમ જો જેવું ગ્રહણશીલ બને એટલે એના પર પરાગરજ છાંટી દેવામાં આવશે. ફરીથી કોથળી ચડાવી દેવામાં આવશે જ્યાં સુધી ફળનો વિકાસ થાય ત્યાં સુધી. તો આ છે કૃત્રિમ સંવર્ધન પદ્ધતિ જેની મદદથી આપણે કૃત્રિમ રીતે સંવર્ધન કરાવીએ છીએ અને સંકર જાત મેળવીએ છીએ જેમાં આપણા ઈચ્છિત લક્ષણો હોય છે. ચલો એનસીઈઆરટીની લાઈન કવર કરીએ. વન મિનિટ અહીંયા. ઓકે. ઓકે, અહીંયા એનસીઈઆરટીની લાઈન લેવાની રહી ગઈ છે પણ એનસીઈઆરટીમાં આ બંને પદ્ધતિ મેં સમજાવી છે. ખૂબ સારી રીતે સમજી લેજો. બરાબર. આ થયું કૃત્રિમ સંવર્ધન. હવે આપણે શીખવાના છે એક મહત્વનો ભાગ કે જે એક આવૃત બીજધારીની એક અદ્ભુત ઘટના કહેવાય એટલે કે બેવરું ફલન. તો એના વિશે શીખવાના છે. વેટ કરો 2 મિનિટ. જો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીમાં આપણે શું શીખી ગયા? પરાગરજ સ્ત્રીકેસન આંતરક્રિયા શીખી ગયા છે. મતલબ કે પરાગ નલિકા ક્યાં પહોંચી ગઈ છે? બીજાશય સુધી પહોંચી ગઈ છે. અંડકમાં પણ એનો અંડક છિદ્રથી પ્રવેશ થઈ ગયો છે. કૃત્રિમ સંવર્ધન શીખી ગયા કે આપણે કૃત્રિમ રીતે કેવી રીતે એની આંતરક્રિયા સંગત પરાગરજ વચ્ચે જ આપણે મતલબ પરાગનયન કરાવી શકીએ અને ઈચ્છિત લક્ષણોવાળી જાતો કેવી રીતે મેળવી શકીએ તે આપણે શીખી ગયા. હવે
જે આવૃત બીજધારીને એક અનોખી ઘટના, એક અદ્ભુત ઘટના જેને કહેવાય એ છે બેવરું ફલન. આવૃત બીજધારી વનસ્પતિની અનોખી ઘટના, અદ્ભુત ઘટના એટલે કે બેવરું ફલન. શું થાય છે એમાં તેની વાત કરીએ તો સમજો કે આ રીતે આ સ્ત્રી કેસર છે, આ પરાગાશય છે, અહીંયા આ અંડક છે, આ અંડક છે ને એ અંડકમાં અહીંયા વચ્ચે કોનું નિર્માણ થયું છે તો અહીંયા ભ્રૂણપૂટનું નિર્માણ થયું છે. કોનું નિર્માણ? ભ્રૂણપૂટનું. આ અંડક છિદ્ર છે, સમજો. અહીંયાથી પરાગનલિકા આવે છે, આવે છે, આવે છે. અંતે એ પરાગનલિકા જ્યારે અંડકમાં પ્રવેશે ત્યારે એની પાસે અહીંયા બે જન્યુ છે, એ બે નર જન્યુ છે અને એ બે નર જન્યુ કેવા છે? એકકીય છે. આ જે ભ્રૂણપૂત છે તો અંડક છિદ્ર પાસે અહીંયા જે કોષ છે જે વચ્ચે છે એ છે અંડકોષ. એકકીય છે એટલે કે એ કોણ છે તો માદા જન્યુ છે. એની પાસે એની આજુબાજુ જે બે કોષ છે, અહીંયા આ બે કોષ જે છે એ બે કોષ એટલે કયા કોષ છે? સહાયક કોષો છે. શાંતિથી સમજજો. અને એ સહાયક કોષો જે છે એના ટોચના ભાગે એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન કરે છે. અહીંયા એ વિશિષ્ટ પ્રકારનું જે સ્થૂલન થાય છે જેને આપણે કહીએ છીએ તંતુમય પ્રસાધન. અહીંયા આ જે ભાગ છે અહીંયા આ છે અંડક તલ. એ અંડક તલ પાસે આ રીતે ત્રણ કોષો છે. એ કોષો છે પ્રતિધ્રુવીય કોષો અને પ્રતિધ્રુવીય કોષો પણ કેવા છે? એકકીય. વચ્ચે એક બે કોષ કેન્દ્ર ધરાવતો એક મોટો કોષ છે જેને આપણે કહીશું કેન્દ્રસ્થ કોષ. એની પાસે છે ધ્રુવીય કોષ કેન્દ્રો ને એ છે દ્વિકીય કોષ. કેવો છે? દ્વિકીય. આટલી રચના આપણને ખબર છે. ચાલો હવે શું થાય? આ પરાગનલિકા છે. આ કોણ છે? આ છે પરાગનલિકા. એ પરાગનલિકા ક્યાં પ્રવેશે છે તો આ રીતે પ્રવેશે છે અંડક છિદ્રમાંથી અંડકમાં. એ પ્રવેશ માટે એને માર્ગદર્શન કોણ આપશે? તંતુમય ઘટકો. તો અહીંયા જે તંતુમય પ્રસાધનના જે તંતુમય ઘટકો છે એ પરાગનલિકાને ભ્રૂણપૂટમાં પ્રવેશ કરવા માર્ગદર્શન આપે. એટલે એ પરાગનલિકા જે છે ક્યાં આવવાની છે તે જોજો. એ પરાગનલિકા આવશે અહીંયા. તંતુમય ઘટકો અને પરાગનલિકા વચ્ચે ઘર્ષણ થશે. એ ઘર્ષણ થવાથી શું થશે તો એ થવાથી શું થશે તે ધ્યાન આપજો. તો એ થવાથી અહીંયા આ રીતે પરાગનલિકા આવી ગઈ છે ભ્રૂણપૂટમાં. આ અંડકોષ છે અને આ સહાયક કોષ છે. તો અહીંયા જેવી એ પરાગનલિકા તંતુમય ઘટકો સાથે ઘસાય સહાયક કોષમાં પ્રવેશે એટલે આ જે સહાયક કોષ છે તો એમાંથી આ એક સહાયક કોષ જે છે એનું વિઘટન થઈ જશે. એટલે અહીંયા પરાગનલિકા શું કરશે? આ પરાગનલિકા જે છે એ અહીંયા ભ્રૂણપૂટમાં આવી ગઈ છે. 1 મિનિટ. ધ્યાન આપજો જરાક. આ ભ્રૂણપૂટ છે. અહીંયા સહાયક કોષો હતા. અહીંયા પરાગનલિકાનો પ્રવેશ ભ્રૂણપૂટમાં થઈ ગયો છે. અહીંયા ભ્રૂણપૂટમાં બે નરજન્યુને મુક્ત કરે. નરજન્યુઓ
મુક્ત કરે, ધ્યાન આપજો. 2 નરજન્યુ મુક્ત કરે એટલે શું થાય? એક સહાયક કોષ વિઘટન પામે. હજુ બીજો પામ્યો નથી, માત્ર એક સહાયક કોષ વિઘટન પામશે. નોટ ડાઉન કરી લો ફટાફટ. હવે શું થયું કે પરાગનલિકા પ્રવેશી ગઈ ભ્રૂણપૂટમાં, ઘસારો થયો એટલે પરાગનલિકા એના 2 અહીંયા પરાગનલિકા હતી કે એના 2 નરજન્યુને ભ્રૂણપૂટમાં છોડી દીધા. હવે શું થાય? તો હવે શું થાય કે આ 2 માંથી એક નરજન્યુ છે એ અંડકોષ સાથે જોડાય એટલે અહીંયા જોડાણ થશે. 2 નર એટલે અહીંયા કોનું કોનું જોડાણ થયું? તો અહીંયા લખું છું અંડકોષ એકીય પ્લસ એક નરજન્યુ પ્લસ એક નરજન્યુ, એ પણ એકીય છે. એનું શું થાય? તો એનું જોડાણ થાય, એનું સંયુગ્મન થાય. તો એ પ્રક્રિયાને આપણે સંયુગ્મન પ્રક્રિયા કહીશું અથવા એને કહીશું સિનગેમી. બરાબર. અને બંને જોડાઈ ગયા એટલે અહીંયા શું બનશે? તો અહીંયા સંયુગ્મન થવાના અંતે શું બનશે? ફલિતાંડ બને, જે કેવો હશે? દ્વિકીય હશે. તો આ પ્રક્રિયા એ થઈ. આ બીજો સહાયક કોષ ક્યારે વિઘટન પામે? જ્યારે આ બંને જોડાય ત્યારે. તો એ પણ આપણે અહીંયા લખી દઈએ. બીજો સહાયક કોષ, બીજો લખું છું તો તમને ખ્યાલ આવશે. બીજો સહાયક કોષ નરજન્યુ અંડકોષ સાથે જોડાય ત્યારે અવનાટ પામે. આ વસ્તુ નોટ ડાઉન કરતા રહેજો. હવે એક પ્રક્રિયા થઈ ગઈ, હજુ પણ એક નરજન્યુ છે. એ શું કરશે? તો એ નરજન્યુ છે એ આવી જશે અહીંયા. નરજન્યુ અહીંયા આવી ગયો, કેન્દ્રસ્થ કોષ સાથે જોડાયો. કોની સાથે? નરજન્યુ કોની સાથે? કેન્દ્રસ્થ કોષ સાથે જોડાય. કેન્દ્રસ્થ કોષ ધ્રુવીય કોષ કેન્દ્ર ધરાવે છે. એની પાસે 2 કોષ કેન્દ્ર છે. કેટલા છે? 2. ત્રીજો આવ્યો એની પાસે નરજન્યુ, એટલે અહીંયા આ 2 ના જોડાણથી જે કોષ કેન્દ્ર બનશે જેને આપણે કહીશું પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. નોટ ડાઉન કરજો. એ કેવું છે? એ છે ત્રિકીય. શું છે? ત્રિકીય. ઇંગ્લિશમાં આપણે એને કહીશું PEN, એટલે એનો મતલબ થશે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ. અને એ જે કોષ છે ને આપણે શું કહીશું? પ્રાથમિક ભ્રૂણપોષ કોષ. પ્રાથમિક ભ્રૂણપોષ કોષ. ને અહીંયા 3 જોડાયા છે એટલે આ જોડાણ એટલે કયું થશે? ત્રિકીય જોડાણ. તો અહીંયા 2 જગ્યાએ જોડાણ થયું. એક તો અંડકોષ અને નરજન્યુનું જોડાણ થયું, ને બીજું એક નરજન્યુ અને કેન્દ્રસ્થ કોષનું જોડાણ થયું એટલે ત્રિકીય જોડાણ થયું. તો અહીંયા 2 જોડાણ થાય છે એટલે આપણે એને કહીશું બેવરૂપ ફલન. વેરી ઇમ્પોર્ટન્ટ. જો 2 જોડાણ થાય. કયા કયા? તો પહેલું એક સંયુગ્મન અને બીજું ત્રિકીય જોડાણ. એટલે આપણે એને શું કહીશું? બેવરૂપ ફલન. શું કહીશું? બેવરૂપ ફલન. હજુ અહીંયા શું દેખાઈ રહ્યું છે? પ્રતિધ્રુવીય કોષો. તો જેવું અહીંયા બધું પતી જશે એટલે બેવરૂપ ફલન પૂર્ણ થતા પ્રતિધ્રુવીય કોષો પણ શું થાય? પ્રતિધ્રુવીય કોષો પણ અવનાટ પામે. તેનું કામ શું હતું? તો એનું કામ હતું કાર્ય ભ્રૂણપૂતના પોષણ પૂરું પાડવાનું. એટલે આ જે પ્રક્રિયા થઈ રહેલી છે ને જે પોષણ જોઈએ એને પૂરું પાડવાનું છે. તો અહીંયા હવે આ પણ શું થઈ જશે? અવનાટ પામશે. બરાબર. તો આ છે બેવરૂપ ફલન. હવે અહીંયા એક વસ્તુ મહત્વની વાત
બેવરું ફલન એટલે એક અંડકોષ, એક નરજન્યુ જેને કહ્યું સંયુગ્મન, ત્રિકીય જોડાણ એટલે એક નરજન્યુ અને કેન્દ્રસ્થ કોષ બન્યું પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, એ બે જોડાણ થાય એટલે એને કીધું બેવરું ફલન. સહાયક કોષો અવનત પામે, પ્રતિધ્રુવીય કોષ કેન્દ્ર પર કોષો પણ અવનત પામશે. હવે આગળ જો વાત કરીએ તો અહીંયા પરાગનલિકા છે એ જે છે જો અંડકમાં અંડક છિદ્રમાંથી પ્રવેશે, જો અહીંયા અંડકમાં અંડક છિદ્ર છે, આ છે અંડક છિદ્ર, એ અંડક છિદ્રમાં પ્રવેશે, અંડક છિદ્રમાંથી પ્રવેશે. કોણ? આ પરાગનલિકા. તો એને આપણે શું કહેવાના છે? પોળોગેમી. અને આ પોળોગેમી આવૃત બીજધારી વનસ્પતિમાં જોવા મળે. જો પરાગનલિકા અહીંયા શું દેખાઈ રહ્યું છે? આ છે અંડક તલ. શું છે? અંડક તલ. તો અહીંયા અંડક તલમાંથી પ્રવેશે, અંડક તલમાંથી પ્રવેશે. કોણ? પરાગનલિકા. તો એને આપણે શું કહીશું? તો એને આપણે કહીશું છાલાજા ગેમી. શું કહીશું? છાલાજા ગેમી. અને એનું ઉદાહરણની વાત કરું તો અખરોટમાં તમને આ જોવા મળશે. હવે તમે અહીંયા જોઈ શકો છો, આ છે અંડાવરણ. શું છે આ? આ અંડાવરણ છે. તો પરાગનલિકા જે છે એ પરાગનલિકા અંડાવરણોમાંથી પ્રવેશે. કાંઠી પ્રવેશે? અંડાવરણોમાંથી પ્રવેશે. તો એને કહીશું મેસોગેમી. તો આ વસ્તુ નોટ ડાઉન કરજો. આપણી જે બુક છે એમાં કઈ છે? પોળોગેમી છે. નોટ ડાઉન કરી લો આ વસ્તુ. તો અહીંયા આપણું બેવરું ફલન કમ્પ્લીટ થાય છે. હવે આપણે એની થિયરી જોઈ લઈએ, એનો ડાયાગ્રામ જોઈ લઈએ. પહેલાં ડાયાગ્રામ જોઈ લઈએ. આ ડાયાગ્રામ છે. શું દેખાઈ રહ્યું છે? આ જે સહાયક કોષ છે એનું વિઘટન થઈ જાય છે. ફલિતાંડ બનેલો છે એક અંડકોષ અને એક નરજન્યુ જોડાઈને. આ કેન્દ્રસ્થ કોષ સાથે એક નર જોડાયો એટલે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ બન્યો. અને પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર કહીશું એ ત્રિકીય છે. અને આ પણ પ્રતિધ્રુવીય કોષો પણ કેવા છે? વિઘટન. હવે જ્યારે આના પછી આગળ પ્રક્રિયા થશે તો આ જે ફલિતાંડ બન્યો છે એ ફલિતાંડમાંથી શું બનશે? ભ્રૂણ. શું બનશે? ભ્રૂણ. અને આ જે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ બનેલું છે એમાંથી આગળ વિકાસ થશે ભ્રૂણપોષનો. તો આ પણ નોટ ડાઉન કરી લેજો. બરાબર. તો આ જે છે અહીંયા બેવરું ફલન માટેની આ આકૃતિ છે. હવે આપણે એનસીઆરટીની લાઈન જોઈએ. બે પૈકી એક સહાયક કોષમાં પ્રવેશ બાદ પરાગનલિકાના બે નરજન્યુ સહાયક કોષના કોષરસમાં મુક્ત કરે. બે પૈકીનો એક નરજન્યુ અંડકોષ તરફ વહન પામે, તેના કોષ કેન્દ્ર સાથે જોડાય, જેને કહીશું સિંગેમી એટલે કે સંયુગ્મન. જેના પરિણામે દ્વિકીય કોષ એટલે યુગ્મનજનું નિર્માણ થાય. એ જે ફલિતાંડ છે એ જ ફલિતાંડને આપણે બીજું શું કહીશું? આ ફલિતાંડને યુગ્મનજ પણ આપણે કહીશું. તો સંયુગ્મન પ્રક્રિયાના અંતે શું બને એમ પૂછે તો શું આવશે? યુગ્મનજ કે ફલિતાંડ. એ કેવું છે? દ્વિકીય છે. બરાબર. અન્ય નરજન્યુ ભ્રૂણપૂટના મધ્યમાં આવે દ્વિતીય કોષ કેન્દ્ર તરફ પ્રયાણ કરશે. ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રનું નિર્માણ કરે છે. ત્રણ એકકીય કોષ કેન્દ્રનું જોડાણ થાય ને કહીશું ત્રિકીય જોડાણ. સંયુગ્મન અને ત્રિકીય જોડાણ બે પ્રકારના જોડાણ ભ્રૂણપૂટમાં થાય છે એટલે એ ઘટનાને શું કહીશું? બેવરું ફલન. સપુષ્પી વનસ્પતિની એક અનોખી આ અજોડ ઘટના છે. મધ્યસ્થ કોષ ત્રિકીય જોડાણ બાદ પ્રાથમિક ભ્રૂણપોષ કોષમાં ફેરવાશે. બરાબર. અને એમાંથી આગળ જતા ભ્રૂણપોષનું નિર્માણ થશે અને યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ થાય. તો અહીંયા આપણું ફલન કમ્પ્લીટ થઈ ગયું છે. શું શીખ્યા? પરાગરસ ત્રિકેસર આંતરક્રિયા, કૃત્રિમ સંવર્ધન અને લાસ્ટમાં શીખ્યા બેવરું ફલન. હવે શું શીખવાના? તો હવે શીખવાના છે આપણે MCQ. સામાન્ય રીતે
પુખ્ત અંડકોષનું ફલન થતાં ક્રમાનુસાર કયા કોષ એકકીય, દ્વિકીય અને ત્રિકીય ધરાવે છે? ઓપ્શન જોતા રહો ફટાફટ. તો ઓપ્શન 1 શું કહે છે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન 1 એવું કહે છે અંડકોષ, દ્વિકીય કોષ કેન્દ્ર, ભ્રૂણપોષ. અંડકોષ, પ્રતિધ્રુવીય કોષો, કોષ કેન્દ્ર. ફરમાં રહેલ બીજ, બીજાણમાં આવેલ ભ્રૂણપૂત. તો અંડકોષ છે એ એકકીય છે, દ્વિકીય કોષ કેન્દ્ર છે એની પાસે એ દ્વિકીય છે, અને ભ્રૂણપોષ, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર એ ત્રિકીય છે, એમાંથી બને એટલે થશે ત્રિકીય. આગળ ચેક કરીએ તો અંડકોષ એકકીય છે, પ્રતિધ્રુવીય કોષો એકકેન્દ્રીય છે, અને કોષ કેન્દ્ર જે છે એ પણ એકકીય છે. ફરમાં રહેલ બીજ તો શું છે? ફરમાં રહેલ બીજ શું છે? ફરમાં રહેલ બીજ એકકીય છે કે દ્વિકીય છે? વિચારો આ વસ્તુ. એ શું હશે ફરમાં રહેલ બીજ? બીજ કોનામાંથી બનવાનું છે? ભ્રૂણ. બીજની અંદર શું છે? ભ્રૂણ છે. અને એ ભ્રૂણ કેવો છે? ભ્રૂણ કોનામાંથી બનેલો છે? યુગ્મનજ. યુગ્મનજ કેવું છે? દ્વિકીય છે. તો બીજ કેવું હશે? દ્વિકીય હશે. બીજાણમાં આવેલ ભ્રૂણપૂત તો એકકીય જ છે. બરાબર. અહીંયા આપણો ઓપ્શન 1 સાચો આન્સર થઈ જશે. પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા કેવા પ્રકારની પ્રક્રિયા છે? ભૌતિક પ્રક્રિયા, યાંત્રિક પ્રક્રિયા, સતત રાસાયણિક સંવાદ કે વિદ્યુતકીય પ્રક્રિયા? મેં કીધું સતત સંવાદ ચાલે છે. પરાગરજ સ્વીકારવી કે ના સ્વીકારવી? ખોટી છે તો જવા દેવાની, સાચી છે તો આગળ વિકાસ કરાવવાનો. તો એ છે સતત રાસાયણિક સંવાદ. જો પરાગરજ દ્વિકોષીય તબક્કે મુક્ત થાય તો જનનકોષ ક્યારે વિભાજન પામીને 2 નરજન્યુ બનાવે? પરાગાશયની અંદર, સ્ત્રીકેસર પર પરાગનલિકાની વૃદ્ધિ દરમિયાન, ભ્રૂણપૂટની અંદર પ્રવેશ કર્યા બાદ કે ફલન થઈ ગયા બાદ? શું આવશે આનો આન્સર? પરાગાશયમાં પરાગરજ નથી થવાનું, આ નહીં આવશે. સ્ત્રીકેસર પર જ્યારે પરાગનલિકા વૃદ્ધિ પામી રહી છે ત્યારે જનનકોષનું સંભાજન થઈ 2 નરજન્યુનું નિર્માણ થશે. પરાગનલિકાની વૃદ્ધિ અંડક તરફ થવી એ કયા પ્રકારનું હલનચલન? અંડક તરફ થવી. પ્રકાશાનુવર્તન, રસાયણાનુવર્તન, જલનું વર્તન કે ભૂઆવર્તન? શું આવશે? રસાયણો છે જે પરાગનલિકાને અંડક તરફ શું કરતા હતા? ખેંચતા હતા. તો આ પ્રક્રિયા એટલે રસાયણાનુવર્તન. બેવરું ફલન કોનામાં જોવા મળે છે? અત્યારે જ કીધું આવૃત બીજધારીની અજોડ ઘટના છે. તો અહીંયા આન્સર ડી આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટરનો મોટે ભાગેનો ભાગ છે એ કવર કરી નાખ્યો છે. આપણે બેવરું ફલન જે સૌથી મહત્વનો ભાગ જે કહેવાય આવૃત બીજધારીનો, નીટની એક્ઝામ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક જે કહેવાય એ પણ આજે આપણે કવર કરી નાખ્યો છે. તો આજે આપણે ટોટલ આપણા 6 લેક્ચર કમ્પ્લીટ થયા છે. બરાબર. તો જે વિદ્યાર્થી મિત્રોએ હજુ પણ એનરોલ ના કર્યું હોય તો હવે વધારે રાહ જોવાની જરૂર નથી. ફટાફટ જાઓ, આ વિડીયોમાં નીચે સબસ્ક્રિપ્શન બોક્સની લિંક પર એનરોલ કરો, અને જો આના પહેલાંના પર વિડીયો જોવાના બાકી હોય તો ત્યાંથી જોઈ લો, જેથી કરીને હવે આપણે જે આગળનું શીખવાના છે તે તમારા માટે સમજવું સરળ થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ એવરીવન. હવે પછી આપણે નેક્સ્ટ ટોપિક શું શીખવાના છે? પશ્વ ફલન ઘટનાઓ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું.